વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું છે। મહેસૂલી ટેક્સની આવકોમાં ખૂબ વધારો થયો છે। સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજૂસાઈ કરી છે। જો ખોટા ખર્ચા ઘટાડ્યા હોત, પ્રજાને રાહતો આપી હોત અને પછી પુરાંતવાળા બજેટના ગુણગાન કે વાહવાહી કરી હોત તો લોકોને આનંદ થાત। પરંતુ આવકો વધી, પ્રજાને કોઈ પણ જાતની રાહત ના મળી। પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષે બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ, આ વર્ષના બજેટમાં કંઈક ચોક્કસ મળશે। ને પ્રજાની જે બે મુખ્ય તકલીફો છે, સમસ્યાઓ છે કે મોંઘવારી ને બેરોજગારી, કે મોંઘવારીમાંથી રાહત મળશે, યુવાઓને રોજગાર મળશે, પણ આ બંને આશાઓ ઠગારી નીવડી। ગુજરાતની પ્રજા જે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ખાસ કરીને ગૃહિણીઓ, ઘર ચલાવવું મુશ્કેલ છે। પ્રજાને આશા હતી કે આ બજેટમાં ગેસનો બોટલ 450 રૂપિયે ગુજરાતના ગૃહિણીઓને મળશે, પણ એ ગૃહિણીઓની આશા પર પણ પાણી ફેરવી દીધું। કોઈ પણ જાતની રાહત એમાં આપવામાં નથી આવી। લાખો બેરોજગાર યુવાનો જે સરકારી ભરતીની રાહ જોવે છે, પરીક્ષાની તૈયારીઓ કરે અને ભરતી થશે ને પોતાનું ભવિષ્ય એક સુરક્ષિત બનશે એવી આશા સાથે બેઠા હતા, એવા યુવાનોને પણ ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય ને કાયમી નોકરી મળે એવું કોઈ પણ નક્કર આયોજન આ બજેટમાં જોવા મળ્યું નથી। ગુજરાતના કર્મચારીઓને આ સરકાર કર્મયોગી તો કે આ ગુજરાતના વિકાસમાં યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતા હોય એવા લાખો કર્મચારીઓને પણ હતું કે આ ડબલ એન્જિનની સરકાર છે, જૂની પેન્શન યોજના લાગુ કરવાની અમારી માગણી છે, લડત છે, એમાં કંઈક સરકાર વિચારશે અને આ બજેટમાં એના માટેની કોઈ વાત લઈને આવશે, પણ જૂની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી। એટલે લાખો કર્મચારીઓની આશાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને આવકો વધી, સામે ઉત્સવો તાઇફા થયા અને એના કારણે લોકોને રાહતો ના મળી, પણ રાજ્યનું દેવું વધ્યું।